મહેસાણા જિલ્લામાં 185 કેન્દ્ર પર પરીક્ષા ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે। તો આજે ધોરણ 10ની પરીક્ષાનો અત્યારે પ્રારંભ થઈ ગયો છે। ધોરણની 10ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। મહેસાણા જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। જેમાં જિલ્લામાં કુલ 185 પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લામાં ધોરણ 10માં કુલ 30,149 વિદ્યાર્થી પરીક્ષા આપે। ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 15,641 વિદ્યાર્થી નોંધાયેલા છે। આ સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4,228 વિદ્યાર્થી છે। તો જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। હાલ ધોરણ 10ની પરીક્ષા ચાલુ છે। ત્યારે મહેસાણામાં 185 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે। બસ બધા થોડા નર્વસ તો છે અને અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે। બાળકોનું સારી રીતે સ્વાગત કર્યું, તિલક કર્યો, ગુલાબ આપ્યું, બહુ સારી વ્યવસ્થા છે। અમને કોઈ ટેન્શન જેવું હવે નથી લાગતું, પહેલા થોડું હતું નર્વસ। બાળકો સ્ટેજની પરીક્ષા આપી શકે તે માટે વાલીઓ કેવા પ્રકારની જહેમત ઉઠાવી રહ્યા છે? હા, એકચ્યુઅલી મતલબ અમને હતું ટેન્શન થોડું કે મતલબ અહીંયા કે સ્કૂલમાં કેવી વ્યવસ્થા હશે, શું નહીં એમ। પણ અહીંયા આવ્યા પછી લાગ્યું કે ના, અમને ટેન્શન કરવાની કઈ જરૂર છે નહીં, બેસવાની પણ જરૂર નથી। હવે અમે ઘરે જ જતા હતા કે મતલબ સ્કૂલવાળા બધું સંભાળી જ લેશે, છોકરાને બિલકુલ પરેશાની થાય એવું છે નહીં। છોકરાઓ પરીક્ષા પૂર્વે નર્વસ થઈ જતા હોય છે, ત્યારે વાલીઓ પર પણ સ્ટ્રેસ આવતો હોય છે। હા, આ સમય શું કેવી હોય છે? પેરેન્ટ્સને મતલબ સ્ટુડન્ટ જો થઈ જતા હોય વિદ્યાર્થી એવી રીતે, તો પેરેન્ટ્સને પોઝિટિવ જ વિચાર આપવો જોઈએ કે તમારે ટેન્શન કરવાની જરૂર નથી, જે બી રિઝલ્ટ આવે। પણ અત્યારે છોકરાઓને મતલબ પોઝિટિવ જ વિચારો કરવાની જરૂર છે, એમ કે જે કરે એમ। અહીંયા સાર્વજનિક સ્કૂલની અંદર 219 વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે। એમાં વિદ્યાર્થી અંદર એન્ટર થાય એટલે દરેક વિદ્યાર્થીનું કુમકુમ તિલક કર્યું, એમને મોં મીઠું કરાવ્યું અને ગુલાબ આપી શુભેચ્છાઓ પાઠવી। દરેક બાળકને પ્રેમથી કયા નંબરનો બ્લોક કયા મારે છે, અને દરેક મારે એક શિક્ષકો રાખેલા હતા। અમને કંઈ વાલી અંદર જવાની જરૂર નથી, તમારા બાળકને કોઈ તકલીફ પડશે નહીં, અને તકલીફ નથી પડી। ખૂબ સુંદર આયોજન અને સુંદર વ્યવસ્થા કરેલી।